Man must live his life with kabhi khushi, kabhi gum emotion throughout life. માણસે જિંદગીને આખી જિંદગી એવી રીતે જીવવું જોઈએ જેવી રીતે બે આંખ, બંને આંખો છે જુદી પણ દ્રશ્ય એક જ. એમ માનવીની જિંદગી એક જ કાયમ રહે છે. જીવન જન્મથી મૃત્યુ સુધી એક જ રહે છે. પણ પરિસ્થિતિ બદલાય છે. ક્યારેક ચહેરો આંખ પ્રફુલ્લિત થઈ ઉઠે છે, હોઠ મલકાઈ ઉઠે છે, આખું અસ્તિત્વ ખીલી ઉઠે છે જ્યારે મન ગમતું બને છે ત્યારે. અને ક્યારેક આંખોના બંને ખૂણા ભીના થઈ જાય છે, જીભ બોલતા થોથવાઈ જાય છે. સહન નથી કરી શકતો આ ચહેરો તરડાઈ જાય છે. એવું દુઃખ, એવું દર્દ, એવી પીડા આવે છે. કાં તો દુઃખ અને દર્દ ખતરનાક, અને કાં તો રાજીપો વ્યક્ત કરતો આનંદ અદ્ભુત. બંને સ્થિતિ, પણ જીવન એક જ. અને એ જીવતા આપણે. અને આપણે શીખવું પડશે. બંને સ્થિતિ વારંવાર આવવાની છે. આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, એ અસ્તિત્વની મરજી છે. કુદરત ઘડીકમાં ખુશી, ઘડીકમાં ગમ આપવાની છે, તો આપણે ઘડાઈ જવું પડશે. ખુશીમાં છલકાઈ જઈએ અને દુઃખ પડે ત્યારે તૂટી જઈએ, તરડાઈ જઈએ, નહીં ચાલે. આ જીવનને આદત પાડવી પડશે. એક સાથે દુઃખ આવશે તો પણ હું, અને સુખ આવશે તો પણ હું. બંનેમાં એક જ સરખો રહીશ. I will maintain balance. સમતુલા જાળવીશ. મહાવીર આને સમ્યક જ્ઞાન કહે છે. બંને સ્થિતિમાં માણસ સરખો રહેવો જોઈએ. આ છે જિંદગી, કભી ખુશી કભી ગમ.